તો ભાઈ હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે ઓફિસેથી આવી ગયો ને વાગ્યા રાતના 6:30 અને આ બાજુ જો અહીંયા તો કામ કરે છે અને આ એમને બેઠી છે, કામય નથી કરાવતી અને વાંચતી નથી. ખબર નહીં હું કામ રજા રાખીને અહીંયા ઘરે બેઠી છે અને વાંચવા નથી હે તો આવી જાય બેસવાનું એમ. અને તમને બતાવી દો બધી ચોળીને બધું ગોઠવી નાખ્યું હોય તો અહીંયા જો આ બધી ઘોડામાં બધી ટૂંકમાં અલગ અલગ કલરના બધા એક એક પીસ બારે રાખી દીધા છે અને બાકીનું તો અહીંયા નીચે ને પછી આ બધું જે જબલામાં આ બધું પડ્યું એ તો અલગ છે. અહીંયા જો લાઈનમાં અલગ અલગ બધા ટૂંકમાં અલગ અલગ કલરના અલગ અલગ પેટર્નના ગોઠવા એક સરખા હોય એવા નથી ગોઠવેલા. તો ભાઈ કોઈને ભાડેથી ચોળી જોતા હોય તો સંપર્ક કરજો. અને અત્યારે હમણાં થોડીક ભાઈ રીલ્સ ઉતારવી, રીલ્સ પણ જોતા આવજો. આવી ગઈ છે આ વ્લોગ જોતાઈશું ત્યાં તો થોડીક ભાઈ રાતકના ઉતાર લઈએ એકાદ બે રીલ્સ. તો ભાઈ એમાં ટૂંકમાં એક એક ચોળી હરખા આમ બતાવેલા છે, એક એક બે બે અલગ અલગ રીલ્સમાં એમાં હરખા દેખાડી છે. આમાં વ્લોગમાં તમે માથેથી તમને અત્યારે આમ બતાવી દઉં એક એક ચોલી કઈ રીતે કેવા દેખાય ને એ બધું રીલ્સમાં અને શોર્ટ્સમાં જોતા આવજો. રાતના 8:30 વાગી ગયા છે અને આ બાજુ બાલાજી મંદિર શનિવાર હતો બાલાજી મંદિરે જઈને આવ્યો. અહીંયા જો એની પ્રસાદી લઈ આવ્યો, પૂરી થવા આવી. અને આ બાજુ અત્યારે આ રસોઈ કરે છે અને અહીંયા લસણ સુધારે. કાં લસણ સુધારો કરવાનું કાંઈ હે આવે ફોલું કેમ કાંઈક કરવાનું સારું અને આ બાજુ અત્યારે જમવાનું બનાવે છે. અત્યારે ભીંડાનું શાક છે અને આ બાજુ છે રોટલી. એમને ભરેલ ભીંડાનું કરી નાખે નાના કરતા હે હોયું કાંઈ પરમ દી ઓલે દી ઊંધિયું હતું એટલે કહું તો ઊંધિયું હતું. સંક્રાંત હતી પરમ દી ને ઓલે દી ક્યાંય નથી કર્યું. કાલે કરી દેજો ટિફિનમાં બરાબર. તો કાલે શું કરી દો બોલો. કઈ ખારું કરી દેજો યાદ ન હોય એવું. શું રવાનું શું થાય ઉત્પમ ના તો બહુ થઈ ગયું. હાલો હોવાનું નક્કી કાલે ટિફિનમાં ઉત્પમ હશે બરોબર પાકું. હા તો બહુ ઉત્પમ કરી નાખજો કાલે હાલશે. પૂછું કેદી કર્યા તેમ. હા ભાઈ કરી નાખજો ને ભાઈ જેવા હોય એવા. ઓકે હાલો તો કાલે થઈ ગયું ટિફિનમાં. હવે અત્યારે અને હાલે તારો વારો સુવિચાર બોલવાનો. બોલ હાલો કા તો તમે બોલો. હાલે બોલ હે હા તે બોલ એમ કહું વારા ફરતી વારા શું લાય આ તમે બોલી હું બોલી હમણાં પેલા આજે આનો વારો કાલે મારો વારો કાલે રવિવારે હું બોલી હા બોલ હાલ ગાયો હાલો એ તો કાંઈ બોલશે નહીં હમણાં થોડીક ભાઈ હું દઈ દઉં. હાલો બોલો તમે બોલી જાઓ. હાલો તમારા દીકરીને બદલે તમે બોલી જાઓ. ઓ હે આને બદલે તમે બોલી જાઓ એમ કા બે માં દેખે મા દીકરીને આમ કાંઈ એમાં નો છે બનશે સામેથી આપણે કહી. હા ભાઈ એ બે તો હવે સુવિચાર નહીં આપે બેમાંથી એક યાદ નથી હું આપી દઉં. તો હવે અમે નાના હતા ને ત્યારે ક્લાસમાં અમે સુવિચાર ને એવું કઈ રીતે લખતા એ તમને કહું કે ભાઈ અમુક સુવિચાર હતા કે ભાઈ કમળની જેમ કાંટામાં નહીં કમળની જેમ કાદવમાં રહેતા શીખો. કહું કેમ લખતા ને તો એમાં લખતા કઈ રીતે આ સુવિચાર હતો અને ઉપર બોર્ડમાં લખવાનો વારો હોય સમજાય. એક દી વારા ફરતી વારા બધા રોલ નંબર પ્રમાણે વારો હતો. તો ભાઈ લખતા કઈ રીતે કમળની જેમ જેમમાં હે ને જે પછી જે કરી નાખી અને મ હે ને પછી અક્ષર હોય પાછો પછી શીખોમાં એમ શીખોમાં છેલ્લે સી ઓમ કરી નાખીએ ખો પાય ઓમ અલગ અલગ એવી રીતના બધા હોય એવું રીતના કરતા હતા. હા બોલ હું કેસ હવે બોલ. જો 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 બધાય બરફ કાઢી નાખ્યા હેઠા એમ નહીં બધાય બરફ જો ગેંડીમાં જવા દીધા. હા સાંભળે જ છે જો બધા અત્યારે જોઈએ એનું લોગ એમાં હેમજી સાંભળે જ
2-3 બરફ તો માનામાં નાખ્યા, બાકી બધે જવા દીધા. ક્યાં ધ્યાન ફાટ્યું હોય કોણ જાણે. હા બોલો, શું કહો? ઓકે હાલો, તો જમવાનું થઈ ગયું. જમવામાં જો ત્યાં ભીંડાનું શાક, ખીચડી, પછી એ શું છે? ઓકે હાલો તો ભાઈ જમવા થઈ ગયું. તો હવે દાદાને બોલાવી દે જમવા. દાદા હાલો. ઓકે તો હાલો ભાઈ આપણે હવે જમવા બેસી જઈ અને જમીને પછી રીલ ઉતાર નાખી. હવે આને નક્કી કર્યું છે કે કેવી રીતના ઉતારવાની, તમે કહેતા હતા બોલો. લે લે લે, હમણાં તમે એમ કહેતા તમારે કઈ નક્કી થઈ ગયું, તમારે બોલવાનું હોય છે. આ જો ઓલું પથ્થરની જેમ ઓલું પથ્થર વાળું નું આવે. અચ્છા સી ઓલું કઈક આવે ને ગીત આવતું, ખબર છે? ઘર ચલા હે કઈ ચમચી ને એવી રીતના. હાલો હવે અત્યારે જમી લઈ અને પછી ખાયો ખા રીલ ઉતારી. હાલો આમાંથી જો અહીંયા અમુક ચોલી છે ને કાઢીને દીધી, અહીંયા નીચે રાખી દીધી. હવે એનો વિડીયો ઉતારવાનો. બે માં દીકરી જો તૈયાર થઈ જાય સામે સોફા બેઠા બેઠા બતાવશે. બે જેમ કરવું એમ. હા બરોબર છે. બરોબર. હાલો ભાઈ રેડી. આ રીતના વિડીયો ઉતારવાનો. તમે વ્લોગ જોતા હશો ત્યાં તો આવી ગયો હશે આ વિડીયો, એ જોતા આવજો. હાલો તો પહેલા ઉતારી લેખાયો હતા. હાલો લઈ લ્યો, તમારે જે કંઈ કરવાનું એ લાઈનમાં રાખી દો નીચે ને. હાલો તો અત્યારે જો રીલ શૂટ કરવા હાટું બધું આમ ટૂંકમાં ચોલી કાઢીને તૈયાર કર્યા હતા. તો ભાઈ અત્યારે રીલ શૂટ થઈ ગઈ અને અપલોડ થઈ ગઈ એડિટ થઈને. તો ભાઈ એ જઈને જોતા આવજો. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.